ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિવાદો સામે આવી રહ્યા છે। સૌથી પહેલા તો એ લોકોના કામલીલા કરતા વિડીયો વાયરલ થયા હતા। એ બાદ સનાતન ધર્મના અને ખાસ કરીને હિન્દુ દેવી દેવતા ઉપર જે બફાટ કરતા વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા। પરંતુ ક્યાંક આ જ દરેક મામલે આપણે જોયું હતું કે ખેડૂતો હોય કે પછી કચ્છના કબરાઉના મણિધર બાપુ હોય, એક બાદ એક લોકો અનશન પર ઉતર્યા હતા। પરંતુ હવે ક્યાંક કચ્છના કબરાઉના જે મણિધર બાપુ છે એમનું અનશન પૂર્ણ થઈ ગયું છે અને હવે તેમને પાણા પણ કરી લીધા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવી રહ્યો છે એ જ વાતને લઈને ક્યાંક હવે દરેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે કચ્છ કબરાઉના મોગલધામના જે મણિધર બાપુ છે તેમના દ્વારા પણ અનશન પર ઉતરવામાં આવ્યું હતું અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા છે તેમને પારણા કરાવ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાય સંતો દ્વારા જે હિન્દુ દેવી દેવતાઓનું અપમાનને લઈને જે મોગલધામના ચારણ ઋષિ ઉપવાસ ઉપર બેઠા હતા અને હવે તેમના જ પારણા કરાવી દીધા છે। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત સરકારના મંત્રી અને કચ્છના પ્રભારી પ્રફુલ્લ પાનસેરિયાની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સરકાર તરફથી બાહેંધરી પણ આપવામાં આવી છે કે બાપુએ રજૂ કરેલા મુદ્દા ઉપર સરકાર પગલાં લેશે તેવી બાહેંધરી પણ ક્યાંક આપવામાં આવી છે। પારણા કરાવ્યા એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। जय मुगल, जय मणिधर, जय वड़वाणी। मित्रों, अपना सनातन धर्मना देवी देवताओं स्वामीनारायण अमुक संतो द्वारा एमने नीचा देखाड़वाना जे प्रयासों थया छे, एमणे एवा पुस्तकों छाप्या छे कि एनी अंदर एवं छापी नाख्युं छे ने एनी कथाओनी अंदर एनुं वाचन पण करवामां आवतुं होय कि ज्यां आपणा सनातन धर्मना देवी देवताओने नीचा बताववामां आवे, एनी मस्करी उडाडवामां आवे अने एमना मेनेजरो बनाववामां आवे, क्यांक एमना नौकर बनाववामां आवे, एवी बधी आ जे कंई चेष्टाओ करी छे तो ए गैरव्याजबी वस्तु छे। एना माटे थई अने आम तो तमे आ बधुं रोजनुं जोवो ज छो एटले शॉर्टमां तमने आ वात करीए तो एना माटे थईने एवा जे कंई अमुक जे छे, बधायनो विरोध नथी, बधाय साथे कंई तकलीफ नथी, बधाय माटे हतोय नहीं विषय, पण जे आवा अमुक जे छे एनी शान ठेकाणे आवे अने ए आवो बफाट आगळ न करे, अन्य कोई पण न करे, एना माटे पूज्य बापू चारण ऋषि अहींया कबराऊ मोगलधाममां गई काल सवारथी करीने अनशन उपर बैठा हता। अनशन हजी आगळ चालवानुं हतुं पण आज रोज गुजरात सरकारना मंत्री श्री प्रफुल्लभाई पानसरिया, अमारे कच्छ क्षत्रिय सभाना अध्यक्ष आदरणीय विरेन्द्रसिंह रापर मत विस्तारना लोकलाडीला धारासभ्यश्री अने अमारे कच्छ भाजपना अध्यक्ष श्री देवजीभाई वरचंद एमणे बापूने प्रफुल्लभाईए टेलिफोनिक बात करी विरेन्द्रसिंहनी उपस्थितिमां, मां मोगलना सानिध्यमां, एमनी साक्षीमां। पछी देवजीभाईए विरेन्द्रसिंह बापू साथे बात करी त्यारे कि बापू तमे तमारुं अनशन छे, तमारी उमर घणी थई छे, तमारी मांगणी योग्य छे, तमारुं अनशन योग्य छे, पण तमारी उमर छे, गरमीनी सीजन छे अने तमारो विषय अमे समजी चूक्या छीए मीडियाना माध्यमथी, त्यारे तमारो प्रश्न 100% साचो छे। आवाओनी सामे कांईक पण पगलां लेवा जोईए, कांईक पण एवी कार्यवाही थवी जोईए अने आवनारा समयमां आवुं फरी न थाय एना माटे पण कांईक कठोर पगलां लेवाय अने कांईक एवो ठराव थाय एवी बांहेधरी आपी, एवा वच्चे मध्यस्थ बन्या। त्यारे शर्तोने आधीन आ तमाम जे कंई बापूनी शर्तो हती ए शर्तो मुख्यमंत्री सुधी आ लोको पहोंचती करशे एवी शर्तोने आधीन बापूश्रीए आजे सांजे अत्यारे 8:15 कलाके आरती पछी विरेन्द्रसिंहनी उपस्थितिमां पारણા કર્યા છે। ત્યારે આ જે કંઈ છે એ જનતા જોગ આ સંદેશો પહોંચાડવા માટે થઈને આ વિડીયો છે અને
એટલે જે પ્રમાણે અત્યારે હાલ સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે અને અત્યારે હાલ લોકો પણ એવી જ માંગ કરી રહ્યા છે કે જે તે પુસ્તકમાં આવી વાતો લખવામાં આવી છે એ પુસ્તક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે ને ખાસ કરીને જેટલા પણ સાધુ સંતો દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવી રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા એ દરેક લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે મણિધર બાપુની માંગ હતી એ જ માંગને લઈને સરકાર સાથે વાતચીત કરવામાં આવી છે અને ખાસ કરીને બાહેંધરી પણ આપવામાં આવી છે કે હવે આ વિષયને લઈને કાર્યવાહી કરવામાં આવશે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ખરેખર આ વિષયને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.